નડિયાદમાં સિરપ પીવાથી થયેલા મોતનો મામલો સામે આવ્યો છે ત્યારે ખેડા એસપી રાજેશ કડિયાએ આ અંગે પ્રતિક્રિયા આપી છે। હાલ સમગ્ર મામલે જિલ્લા પોલીસ વડા રાજેશ કડિયા દ્વારા જણાવ્યું હતું કે આયુર્વેદિક સિરપનો નમૂનો સાયન્ટિફિક તપાસ માટે મોકલી આપવામાં આવ્યો છે। તેમજ હાલ જિલ્લા પોલીસ દ્વારા એફએસએલ અને ફૂડ એન્ડ ડ્રગ્સને સાથે રાખી સમગ્ર મામલે વિસ્તૃત તપાસ હાથ ધરવામાં આવી રહી છે। કયા તબક્કે સિરપમાં નશીલા પદાર્થો ભેળવાયા તેની પણ હાલ પોલીસ દ્વારા તપાસ કરવામાં આવી રહી છે। તેમજ સિરપ વેચનાર છે અને જ્યાંથી લાવીને વેચવામાં આવી રહ્યું હતું તેની પણ પોલીસ દ્વારા હાલ તપાસ કરવામાં આવી રહી છે। ગઈકાલે બપોર બાદ પોલીસને એક ઇન્ફોર્મેશન મળેલી કે બિલોદરા ગામ જે છે ત્યાં કોઈ લોકોના શંકાસ્પદ મોત થયેલા છે। તાત્કાલિક પોલીસ પ્રોએક્ટિવ થઈ અને વિગતો જાણી તો વિગતો જાણતા એવું જાણવા મળેલું કે મહેમદાબાદના વડદલા ગામ જે છે ત્યાંના એક મિતેશ ચૌહાણ કરીને છે, એમને બગડું ગામ ગયા હતા મૌધા, અને ત્યાં એમને ચેસ્ટ પેન ને એવું થતાં એમ અમદાવાદ હોસ્પિટલમાં એડમિટ થયા, પણ એડમિટ થતાં પહેલાં એમને જતાં પહેલાં એનું ડેથ થયું। અને એમના સગા જીજાજી જે છે એમને કેન્સરની બીમારી છે, એમની અંતિમ વિધિ દરમિયાન એમને પણ પ્રશ્ન થતાં એ એડમિટ થયેલા અને ડેથ થયું હતું એમનું। તો ટોટલ 28 તારીખે 3 વ્યક્તિના ડેથ થયેલા અને 29 તારીખે 2 વ્યક્તિના ડેથ થયા। અને આ જે ડેથ થયા એમાં 4 પરિવારમાં એવું હતું કે જેમાં પોલીસને હોસ્પિટલ દ્વારા પણ જાણ નહોતી અને પોલીસને પરિવારજનો દ્વારા પણ જાણ નહોતી થયેલી અને એની અંતિમ વિધિ થઈ ગયેલી। પરંતુ બપોર બાદ જે અમુક મિત્રો દ્વારા માહિતી મળી કે કંઈક શંકાસ્પદ તો છે, તો પોલીસે તાત્કાલિક સક્રિય થઈ અને જે 5મા વ્યક્તિ હતા એને એના પરિવારજનો ડિસ્ચાર્જ કરી અને પરત લઈ જતા હતા, પણ એના પરિવારજનોને સમજાવી ફરી એડમિટ કર્યા અને એની ટ્રીટમેન્ટ સારી રીતે થાય એવા પ્રયત્ન કર્યા, પરંતુ એમનું પણ દુઃખદ અવસાન થયું અને એમનું એડી દાખલ કરી અને આગળની તપાસ કરી। હવે તપાસ દરમિયાન જે ખાસ બાબત ગામમાંથી અમને એવી જાણવા મળેલી કે ગામનો જ કિશોર સોઢા કરીને જે છે કરિયાણાનો વેપારી છે અને એ આસવ કરીને જે આયુર્વેદિક પીણું છે એ આયુર્વેદિક પીણું જે છે એ આ પ્રકારનું એની પેલી હોય છે અને એની અંદર અલગ અલગ કન્ટેન્ટ આયુર્વેદિક કન્ટેન્ટ લખેલા છે। તો એ આયુર્વેદિક પીણું વેચે છે ને એના કારણે આ લોકોના ડેથ થયા છે એવી ગામ લોકોને શંકા હતી। પછી તાત્કાલિક રાત્રે એ વ્યક્તિને ડિટેન કરી અને પૂછપરછ કરેલ છે અને આ જે આયુર્વેદિક પીણું છે એના જે કન્ટેન્ટ લખેલા છે એમાં સેલ્ફ જનરેટેડ આલ્કોહોલ એવું લખેલું છે ને 11% સુધીની એની એક્સિડ્સ લિમિટ છે, 11% સુધી સેલ્ફ જનરેટેડ આલ્કોહોલ એની અંદર હોઈ શકે।